હલો. હલો, હા બોલો. હું રાજકોટથી ચંદ્રેશભાઈ બોલું છું. મારો એક પ્રશ્ન છે. ચર, અક્ષર ને ની અક્ષર આનો અર્થ શું થાય? છર અક્ષર અને ની અક્ષર આનો અર્થ થાય શું એમ? હા હા, બરોબર. સારું, તો ધ્યાનથી સાંભળજો. બરાબર. ભલે ભલે. છર અક્ષર ની અક્ષર આનો અર્થ થાય શું? બરાબર. પહેલાં તો આપણે છરને જાણી લઈએ. છર એટલે શું? ગીતાના મત પ્રમાણે છર પુરુષ, અક્ષર પુરુષ અને પરમ અક્ષર પુરુષ, આમ 3 પુરુષ કહેવામાં આવ્યા છે ગીતામાં. બરાબર. હવે છર મતલબ છર અક્ષર, મતલબ જે અક્ષરનો નાશ થઈ જાય, જે અક્ષર ભૂતકાળમાં વયા જાય એને છર અક્ષર કહેવામાં આવે છે. હવે છર મતલબ છર પુરુષ કોને કહેવાય? જે છર અક્ષર કોને કહેવાય? જે આપણે આ બોલીએ છીએ 52 અક્ષર, ક ખ ગ ઘ ચ છ, 36 અક્ષર 16 સ્વર, આ 52 જે અક્ષર છે એને છર પુરુષ કહેવામાં આવે છે. છર એટલે જે સમાપ્ત થઈ જાય, ખતમ થઈ જાય. હવે માનો કે આપણે બોલ્યા સોહમ, આ બોલ્યા એટલે વર્તમાનમાં આવ્યું ને પછી બહાર નીકળી ગયો સોહમ એટલે ભૂતકાળમાં વહી ગયું. ફરી પાછા બોલ્યા સોહમ એટલે જે જ્યાં સુધી બોલીએ છીએ ત્યાં સુધી વર્તમાનમાં રહીએ, બહાર શબ્દ પૂરો થઈ ગયો એટલે ભૂતકાળમાં વયો ગયો અને આવે છે ક્યાંથી? ભવિષ્યમાંથી. બરાબર. હવે આ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, તો ભૂત એટલે વીતી ગયેલું, એને ભૂલી જવાનું, બિલકુલ યાદ નહીં કરવાનું. અને ભવિષ્ય એટલે આવનારું, એને પણ યાદ નહીં કરવાનું. અને વર્તમાનમાં વર્તવું મતલબ વર્તમાનમાં રહેવું. તો વર્તમાન એટલે શું? વર્તમાન વરત પ્લસ માન, આ જે સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે એને વર્તી લે, એને જાણી લે અને પછી એને માની લે. સતત સુરતા સોહમ શબ્દની અંદર જ રહે ને તેને વર્તમાન કહેવાય છે. એને તમે ભૂલી ગયા એટલે ભૂતકાળમાં આવી ગયું અને બીજું કાંઈક આવ્યું એટલે ભવિષ્ય થઈ ગયું. વર્તમાનનો અર્થ છે સતત સુરતા સોહમ શબ્દમાં જ સ્થિર રહેવી પડે. સુરતા સ્વયં સોહમ સ્વરૂપને પકડે અને સોહમ શબ્દને સાંભળતી જ રહે, એને વર્તમાન કહેવાય. ત્યારે ભૂત અને ભવિષ્ય ભૂલાય છે. બરાબર. તો આપણે એવું કહીએ છીએ કે પકડું છે એને મૂકી દ્યો. તો પકડનારું કોણ અને મૂકનારું કોણ? પકડું છે ને મૂકી દો તો પકડનારું કોણ અને મૂકનારું કોણ? તો જે પકડનારી જે છે એ સુરતા છે અને મૂકનારી પણ સુરતા જ છે. સુરતા પકડે છે અને સુરતા મૂકે છે. તો સુરતાએ જે પકડું છે એને મુકાવવું કેમ? આપણે વાતો કરીએ છીએ કે પકડું એને મૂકી દો, તો એને મુકાવવું કેમ? એને મુકાવવા માટે આ સોહમ શબ્દને પકડવાનો છે અને સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા એટલે મુકાઈ ગયું. બાકી બધા બોલે છે કે પકડું એને મૂકી દો. અરે પણ ભાઈ, પકડનારો કોણ ને મૂકનારો કોણ એની ખબર હોવી પડે. કોણ પકડે છે ને કોણ એને મૂકે છે. ખાલી બોલી નાખવું છે કે પકડું એને મૂકી દો. હે? તો તમે પકડું એને મૂકો છો? તમે મૂક્યું છે? નથી મૂક્યું. કારણ કે જેને બોલ્યું કે એક વ્યક્તિ બોલે છે કે પકડું એને મૂકી દો, તો બોલનારો કોણ? એને પકડી રાખ્યું છે કે પકડું એને મૂકી દો. આવું બોલ્યા જ નહીં તો એને મૂક્યું નથી સાબિત થાય છે. એના મગજમાં છે હજી પકડું એને મૂકી દો, તો એને નથી મૂક્યું. તો જ બોલે ને કે પકડું એને મૂકી દો. કારણ કે જે બોલે છે ને કે પકડું એને મૂકી દો એને હજી પકડેલું મૂક્યું નથી. આ સિદ્ધ થાય છે. બરાબર. તો આપણે કંઈક મૌન અવસ્થામાં આવી જાઓ. તો મૌન એટલે શું? શું બોલવાનું બંધ કરી દેવું એને મૌન કહેવાય? નહીં. બોલવાનું જે છે એને બંધ કરી દઈએ એટલે એને મૌન નથી કહેવામાં આવતું. મૌન અવસ્થા આખી જુદી છે
આત્મા જ મૌન અવસ્થા છે. મૌન એટલે મૌન ક્યારે થાય? સંકલ્પ વિકલ્પ અંદર શરૂ રહ્યા તો એ મૌન ન કહેવાય, એને આંતરિક બોયલા કહેવાય. મન જે છે એ સ્થિર થઈ જવું પડે, સંકલ્પ વિકલ્પ રહિત થઈ જવું પડે. અને એ મન સ્વયં સુરતાની અંદર સમાઈ જાય. સુરતા સમાઈ જાય સોહમ શબ્દની અંદર, ત્યારે એને મૌન કહેવાય છે. સોહમ એ જ આત્મા છે, આત્માનું નામ સોહમ છે, ત્યારે એને મૌન કહેવાય છે. બાકી તમે બોલતા બંધ થઈ ગયા મૌન, તો આંતરિક જે સંકલ્પ વિકલ્પ શરૂ રહ્યા એનું શું કરવું? એ મૌન નથી. મૌન તો માત્ર આત્મા પરમાત્મા જ છે. બાકી બધાય બોલી જ રહ્યા છે. કોઈ ઓઠખંડ હલાવીને બોલી રહ્યા છે, કોઈ આંતરિક સંકલ્પ વિકલ્પ દ્વારા બોલી રહ્યા છે. બધું બોલવાનું જ છે. બરાબર? તો હવે વર્તમાન એટલે શું? તો આપણે કીધું કે જેની સુરતા સોમ સ્વરૂપ થઈ ગઈ, સોમ સિવાય જેના લક્ષમાં કાંઈ છે જ નહીં, એને વર્તમાન કહેવાય. વરત એટલે માની લે, વર્ત પ્લસ માન. વરત એટલે જાણી લે, આમાં જ વર્ત વરત, અન્યને છોડી દે, આમાં જ વર્તતો રહે અને માની લે, એનું માનીને પકડીને બેસી જા. આ છે વર્તમાન. એટલે આ વર્તમાનમાં આવી ગયા એટલે ભૂતે ભૂલાઈ ગયું ને ભવિષ્ય ભૂલાઈ ગયું. બરાબર? હવે ભૂત ભવિષ્યને ભૂલવા માટે અને વર્તમાનમાં રહેવા માટે તો ચંદ્રેશભાઈ સાચા સંત મળવા જરૂરી છે. સાચા સંત જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વર્તમાન સ્થિતિને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. વાતું એ કાંઈ થવાનું નથી. બરાબર? તો સાચા સંત જ્યારે મળે, સત્યનિષ્ઠ શીલવંત સદાચારી, તો જ આપણે વર્તમાનને વર્તી અને મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ. બાકી અસંભવ. બાકી તો અત્યારે કથણી બકણી 52 અક્ષર આખી દુનિયા આમાં મથે છે. એટલા માટે હું બોલું છું કે જેટલા બોલી રહ્યા છે, જેટલા બકવાસ કરે છે, કોઈ આત્મ અવસ્થામાં નથી. કોઈને આત્મ પરમાત્મ શબ્દને હજી પ્રાપ્ત નથી કરી શક્યા, નથી જાણી શક્યા. આત્મ પરમાત્મ શબ્દને જે જાણી ગયા છે એ શાંત થઈ ગયા છે, મૌન થઈ ગયા છે, બોલતા બંધ થઈ ગયા છે. અને જે બોલે છે ને એને હજી ખબર જ નથી. એ તો કથણી બકણી છે. 52 की जंजाल में फंस गया संसार. આ 52 અક્ષરની જંજાળમાં આ ફસાઈ ગયા બધાય અને ફસાઈને રહી ગયા છે. બરાબર? 52 અક્ષર જે પ્રગટ થઈ રહ્યા છે એ સંકલ્પ વિકલ્પના મારફતે થઈ રહ્યા છે અને મનમાંથી નીકળી રહ્યા છે 52 અક્ષર. એટલે 52 અક્ષર જે પ્રગટ કરી રહ્યો છે, સરવાળે એ મનમાંથી સંકલ્પ વિકલ્પ, એટલે અહીં ક્ષર પુરુષે મન છે અને મનને ચલાવનારી સુરતા છે, ધ્યાન છે. એ આ 52 અક્ષરને પ્રગટ કરી રહી છે અને સુરતા શક્તિ મેળવે છે આત્મા પાસેથી. સરવાળે આ 52 અક્ષર જે છે એ સરવાળે તો આત્મા જ પ્રગટ કરી રહ્યો છે. કારણ કે આત્મા શક્તિ આપે છે સુરતાને, સુરતા શક્તિ આપે છે મનચિત બુદ્ધિ અહંકારને. બરાબર? તો સરવાળે આત્મા જ આ શબ્દો પ્રગટ કરી રહ્યો. જો આત્મા આપણા શરીરમાં ન હોય, દેહમાં ન હોય, તો 52 અક્ષર આપણે બોલી જ ન શકીએ, પ્રગટ કરી જ ન શકીએ. તો આનો અર્થ એ થાય છે કે આત્મા સ્વયં આ 52 અક્ષરોને પ્રગટ કરી રહ્યો છે. બરાબર? હું એ પણ ઘણીવાર કહું છું કે પરણેલી દીકરીના પેટમાં બાળક હોય તો જ એ બાળકને જન્મ આપી શકે. એવી રીતના 52 અક્ષર આત્માની અંદર છે તો જ એ પ્રગટ કરી શકે ને. એમ હવે એ જે 52 અક્ષર
એને આત્મા કેવી રીતે પ્રગટ કરે છે? સુરતાનો સહારો લઈ, મનનો સહારો લઈ, સંકલ્પ વિકલ્પ, બુદ્ધિનો સહારો લઈ, અહંકારનો સહારો લઈ, હોઠ, કંઠ, જીભ, શરીરનો સહારો લઈ પછી બોલે છે. બરાબર? જેમ હું ઘણીવાર કહું છું કે શરીર પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પર મન, મન પર બુદ્ધિ. બરાબર? શરીરને ચલાવનાર આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને ચલાવનાર મન છે. જેમ 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, લિંગ, ગુદ્દા અને વાણી, એને ચલાવનાર મન છે. અને મનને કંટ્રોલ કરનાર વિવેક બુદ્ધિ છે. બુદ્ધિમાંથી વિવેક જાગે, વિવેક બુદ્ધિ. બરાબર? અને અહંકાર આચરણમાં મૂકે છે. ઘણી વાર હું વાત કરું છું. હવે સંકલ્પ વિકલ્પ એ મનમાં સમાઈ ગયા. બરાબર? સંકલ્પ વિકલ્પ થઈ ગયા બંધ. કયા મનમાં? અવચેતન મનમાં. સંકલ્પ વિકલ્પ બંધ થયા એટલે સ્વયં એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા. શૂન્ય અવસ્થામાં આવી ગઈ સુરતા. પછી એ સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ. સોહમ કયો કે આત્મા કયો? સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ. પછી સોહમ સ્વરૂપ જે સોહમ શબ્દ છે, જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું છે, તે શબ્દ ઉપર ચડતો ચડતો સોહમમાંથી હંસો થઈ ઈંગડા પિંગડાને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈ 10મા દ્વારને પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હવે જે આત્મ સ્વરૂપ છે, બરાબર, આત્મ સ્વરૂપમાં જ્યારે સુરતા સ્થિર થઈ જાય, આ મૌન અવસ્થા છે, આત્મા મૌન છે. બરાબર? તો 52 અક્ષર જે છે એ ક્ષર પુરુષ છે અને આત્મા જે છે એ અક્ષર પુરુષ છે. ક્ષર પુરુષ અક્ષર પુરુષમાં સમાઈ ગયા. 52 અક્ષર એ ખેંચી લીધા આત્માએ, એટલે સ્વયં આત્મા સ્વરૂપ બની ગયા. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધું એની અંદર સમાપ્ત થઈ ગયું. સ્વયં આત્મા થઈ ગયા. આત્મ સ્વરૂપ. સોહમ શબ્દ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે પછી એ આત્માની સોહમ સ્વયં સુરતામાં ફેરવાઈ જાય છે. હું ઘણીવાર કહું છું કે સોહમને પણ સુરતા કહેવામાં આવે છે. એ પછી આત્માની સોહમ રૂપી સુરતા દેહથી વિદેહ થઈ અને ઓમકાર શબ્દને પકડે છે. અહીં સોહમને આત્મા સમજી શકો હોય તો સમજી શકો છો, ઓમકારને પરમાત્મા સમજી શકો છો. આ પણ મેં વાત ઘણીવાર કરી છે. એટલા માટે કહે છે કે ઓહમ ગુરુ અને સોહમ શિષ્ય. બરાબર? તો અહીં આત્મા એક પ્રકાશ છે અને પરમાત્મા અનંત પ્રકાશ છે. આ પણ મેં વાત કરી. અનંત પ્રકાશ રૂપી પરમાત્માથી ઓમકાર શબ્દ પહેલો પ્રગટ થયો છે અને ઓમકારમાંથી પ્રગટ થયો સોહમ, અને ઓમકાર સોહમકાર મળીને બંને આ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મતલબ ઓમકાર રૂપી પરમાત્માની શક્તિ સોહમમાં આવીને સોહમ દ્વારા દુનિયા બનાવી. સોહમને સુરતા પણ કહેવાય છે. તો આ બધો જેટલો જગતમાં ખેલ છે એ સુરતાનો જ છે. સુરતા દ્વારા જ આ બધો ખેલ છે અને સુરતા દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ થયું છે. જો આત્મા પાસે સુરતા ન હોય, ધ્યાન ન હોય, તો એ દુનિયા બનાવી જ ન શકે. દુનિયા બનાવવા માટે આત્માને બધું જોઈએ ને, ક્રિયા શરૂ કરવી પડે ને. એવી જ રીતના જે ક્ષર પુરુષ છે એને મન સમજો, અક્ષર પુરુષને આત્મા સમજો, અને ની અક્ષર જે છે, જ્યાં અક્ષરો છે જ નહીં, અક્ષર સમાપ્ત થઈ જાય છે. સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયો, પ્રકાશ એ પ્રકાશ. પછી એ સોહમ પ્રકાશમાંથી શબ્દ પ્રગટ થાય. તમે જોઈ લેજો. એ સોહમ શબ્દ આત્મ પ્રકાશમાંથી પ્રગટ થઈ એ સુરતા બની ગઈ, સોહમ શબ્દ. પછી એ ઓમકાર રૂપી પરમાત્મા શબ્દને પકડી લે. પછી ઓમકાર રૂપી જે પરમપિતા પરમાત્મા જેને હું કહું છું એ અનંત પ્રકાશ એમાં લય થઈ જાય છે. જ્યાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો છે, જેના મારફતે દુનિયાનું સ્ટેપ બાય સ્ટેપ રચના કરવામાં આવી છે. સરવાળે તો પરમાત્મા દ્વારા જ થઈ છે,
એટલે અહીં ઓમકાર પણ સ્વયં અનંત પ્રકાશરૂપી પરમાત્મા સ્વરૂપ બની જાય છે. અહીં શબ્દો ઉડી જાય છે. આ અનંત પ્રકાશ પરમાત્માને ની અક્ષર કહેવાય છે, જ્યાં અક્ષરો છે જ નહીં, જ્યાં શબ્દો પણ નથી, વાણી પણ નથી, અક્ષરો પણ નથી, એને પરમ અક્ષર કહેવામાં આવે છે. પરમ અક્ષર એટલે અક્ષરોથી ઉપર, એ પરમાત્મા છે. અને એ જ્ઞાન અર્જુનને ભગવાન કૃષ્ણએ ગીતામાં આપ્યું હતું. બરાબર? એ જ્ઞાન અર્જુનને ભગવાન કૃષ્ણએ ગીતામાં આપ્યું હતું. તો હવે ત્યાં શબ્દ છે જ નહીં, વાણી વિરામ પામે, નિર્વાણી. ની શબ્દ કયો કે જ્યાં શબ્દ નથી, નિર્વાણી કયો જ્યાં વાણી નથી, વાણી કયો શબ્દ કયો, સરવાળે બે એક જ છે. જ્યાં શબ્દ પણ નથી, વાણી પણ નથી, અક્ષરો પણ નથી, એને ની અક્ષર કહેવાય. ની અક્ષર સે અક્ષર ભયા કહે છે ને બધા, કે ની અક્ષર સે અક્ષર ભયા. અને એ અક્ષરમાંથી આ દુનિયા બની. ભવાનીદાસ બાપાએ કહે છે ને કે 52 અક્ષર જો કોઈ બૂજે એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ. એક અક્ષર એ જ આત્મા. ની અક્ષર સે અક્ષર ભયા. એક અક્ષર ઓમકારને પણ કહેવામાં આવે છે. જોકે અ ઉ ન મ 3 અક્ષરોથી આ શબ્દ બને છે, સોહમ 3 અક્ષરોથી બને છે, પણ એને પણ એક અક્ષર કહેવામાં આવ્યો છે વાણીના ભાવ પ્રમાણે. એ એક અક્ષરમાં જેનું નામ છે ને એ જ અરૂપી આત્મા છે. એ જ એને જાણીને પછી પરમાત્મા સ્વરૂપ આપણે બની શકીએ છીએ. બરાબર? તો તમે કીધું કે ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, ક્ષર, અક્ષર ને ની અક્ષર. તો જે ની અક્ષર છે, જ્યાં કોઈ અક્ષરો છે જ નહીં, એ જ પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક છે. કણકણમાં, અણુમાં, સ્થાવર જંગમ, જલમાં, થલમાં એક કણ પણ પરમાત્મા વગર ખાલી નથી. પણ જ્યારે આપણે એ લેવલ પર પહોંચીએ છીએ, લેવલને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે ખબર પડે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે. પરંતુ જ્યાં સુધી આપણી અંદરથી વાદ વિવાદ, ઈર્ષા નિંદા, તારું મારું, માન મોટાઈ, અહંકાર બળાઈ, ગુરુ હોય તો કે હું મોટો ગુરુ છું, શિષ્ય હોય તો કે આ મારા ગુરુ મહાન છે, એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાના ધંધા જેની અંદર હોય છે, એ કોઈ દિવસ એને આત્મજ્ઞાની ન કહેવાય, એને ગુરુ ન કહેવાય. ગુરુની સમાન દ્રષ્ટિ હોય, ગુરુ વાદ વિવાદમાં ન હોય, ગુરુ ઈર્ષા નિંદામાં ન હોય, ગુરુ તર્ક વિતર્કમાં ન હોય. એ સાચા ગુરુ છે. કારણ કે જ્યાં શબ્દો જ નથી ગુરુ પાસે, પરમ ગુરુ પરમપિતા પરમાત્મા, જ્યાં શબ્દો છે જ નહીં, વાણી વિરામ પામે છે, શબ્દ વિરામ પામે છે, એ સાચા ગુરુ છે. કથણી બકણી કરી જગતને ભ્રમિત કરી અને ફસાવવા આને ગુરુ નથી કહેવાતા. હું એ પણ કહું છું કે લાલચી ગુરુને લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા, લાય 15 ને આવી જા અંદર. આ બધાય ધંધા છે. બરાબર? કારણ કે સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુને ધન દોલત ત્યારે કોઈ મતલબ છે જ નહીં, માત્ર ભાવ અને પ્રેમ. સાધુ માગે નહીં, લાંબો હાથે ન કરે, માગે ભાંડ ભવાયો. માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે. યહી સદગુરુ કે શીખ. સદગુરુ શીખ શું આપે છે? શું બોધ આપે છે? શું સલાહ આપે છે? શું જ્ઞાન આપે છે? કે માગવું નહીં, સ્વયં મહેનત કરવી. શરીર ચાલે ત્યાં સુધી, પછી કોઈ આગળ પાછળ ન હોય તમે પછી જીવન નિર્વાહ પૂરતું માગી શકો છો. એ જરૂરતથી વધારે નહીં. આ છે સાચા સંત. સાચા સંત કોઈ દિવસ કોઈની નિંદા, ઈર્ષા, ટીકા ટિપ્પણી કરશે જ નહીં. સર્વવ્યાપક પરમાત્મા જોશે, સમાન દ્રષ્ટિભાવે જોશે કે જે આત્મા મારી અંદર છે, જે આત્મા બધાની અંદર છે, જે બધાની અંદર છે, મારી અંદર છે. સમાન દ્રષ્ટિમાં બધું આવી જાય. એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી, એનો કોઈ વેરી પણ નથી, તેમજ એનો કોઈ ભાવી પણ નથી. તો આમ છે, જેની સમાન દ્રષ્ટિ બની જાય એને સંત કહેવાય. વાદ વિવાદમાં પડ્યો હોય, ઈર્ષા નિંદામાં પડ્યો હોય, હું જ મોટો, હું જ જ્ઞાની, હું જ મુક્તિદાતા, મારા જેવું જ્ઞાન કોઈ પાસે નથી, આ અહંકારી છે. એને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો જ નથી હજી. તો ભોળા પારોડાને ફસાવી 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી એની અંદર મુક્તિ મોક્ષના દાણા નાખી, મુક્તિ મોક્ષની લાલચ આપીને ભોળા પારોડાને ફસાવીને એના પૈસા હડફે છે, બીજું કાંઈ નથી. એટલે હું ઘણી વાર કહું છું, પૈસે કી
पहचान यहाँ इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं। एक जन्म देनारी माँ, एक સાચા સંત અને એક પરમાત્મા, એને સ્વાર્થ નથી હોતો. બાકી બધાય સ્વાર્થમાં પૈસાની જ ઓળખાણ, તમારા ખીચાય જ મતલબ છે. હું ઘણી વાર કહું છું, સબકો તેરી જેબ સે નાતા, सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. ખીચાયેલો મતલબ છે મિત્રો, જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી બધા તમને ભાવ આપશે, પ્રેમ આપશે. મિથ્યા ખોટો પ્રેમો પૈસા માટે. પૈસા જે દિવસે નહીં હોય ત્યારે તમને કોઈ ઓળખશે નહીં. પછી ગુરુ હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, સાધુ હોય તો ભલે, સંત હોય તો ભલે, નકલી ડુપ્લિકેટ હો. બાકી અસલી સંતને તો કોઈ મતલબ જ નથી પૈસા ધનદોલત સાથે. એનું તો જીવન સાદું, સીધું, સરળ ને સહજ હોય છે. અરે સાચા સંતો પાસે તો મિત્રો ચંદ્રેશ ભગત રહેવા ઝૂંપડી પણ નથી હોતી. ઢોંગી પાખંડીઓ પાસે 50-50 લાખની ગાડીઓ હોય, કરોડોનું અબજોનું બેંક બેલેન્સ હોય, કરોડો લાખો એના ચેલિયું ચેલા હોય, કરોડોના એના બંગલા હોય. આને સાધુ કહેવાય? હે, આ તો મોહ માયામાં ફસાયેલો રચ્યો પચ્યો ઢોંગી પાખંડી છે. તો ચંદ્રેશ ભગત, અક્ષર પુરુષ એટલે મન છે, અક્ષર પુરુષ આત્મા છે, અને પરમ અક્ષર પુરુષ મતલબ નિ અક્ષર એ પરમપિતા પરમાત્મા છે, જ્યાં કોઈ અક્ષરો છે જ નહીં. સમાપ્ત પરમ શૂન્ય, આઠમો શૂન્ય, જ્યાં શબ્દો જ નથી, વાણી વિરામ પામે. તો આશા રાખું છું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયું હશે. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.